સર્વજી માતાજી અષ્ટમ દિનના દ્વિતીય સત્રની અંદર આવા એક સ્થાપિત દેવતાઓને પ્રણામ, મઢ સ્થિત કુળદેવી સહિતના દેવતાઓના ચરણમાં પ્રણામ. તેમજ જીવ ડૉક્ટરના હૃદયના ગુજરાતના પરમ ચૈતન્ય સ્વરૂપે ભગવતીને પ્રણામ. દેશ વિદેશના માંડલિયા પરિવારના સમસ્ત કોઠીઓને પ્રણામ. ભગવતીની પરમ કૃપા એને પ્રાપ્ત કરી રહે એ અભ્યર્થ. સવારના સત્રમાં આપણે ગંગાવતરણની કથાનું શ્રવણ કર્યું. અત્યારે રાજા વિષ્ણુભોજની જોવા જઈએ છીએ. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, સાધ્વી તુલસીજી ભગવાન શ્રી હરિના પત્ની કઈ રીતે બન્યા અને તેમનો જન્મ ક્યાં થયો હતો અને પૂર્વ જન્મમાં કોણ હતો? ત્યારે ભગવાન નારાયણ કહે છે કે દક્ષ સાવની નામના એક પ્રસિદ્ધ અને પુણ્યાત્મા મનુ હતા. બ્રહ્મ સાવણીના પુત્ર ધર્મ સાવણીના પુત્રો પ્રસિદ્ધ થયા હતા અને આગળ જતા એમના કુળમાં વૃષભધ્વજ થયા. ભગવાન વૃષભધ્વજને ભગવાન શંકરમાં અતિ શ્રદ્ધા હતી. વૃષભધ્વજ રાજાને ભગવાન નારાયણ, લક્ષ્મીજી અને સરસ્વતી કોઈના પ્રત્યે શ્રદ્ધા ન હતી. યજ્ઞ અને ભગવાન વિષ્ણુની નિંદા કરવાને જાણે તેને વ્યસન બની ગયું. માત્ર ભગવાન શંકર પોતેની પૂર્ણ શ્રદ્ધા હતી. રાજા વૃષભધ્વજ આવા સ્વભાવથી સૂર્યનારાયણે તેને શાપ દીધો, રાજન, તારી શ્રી લક્ષ્મી નષ્ટ થઈ ગઈ. ભક્ત પર આવેલા સંકટને જોઈ આશુતોષ ભગવાન શંકર હાથમાં ત્રિશૂળ લઈ અને સૂર્ય પર તૂટી પડ્યો. ત્યારે સૂર્ય તેમના પિતા કશ્યપની સાથે બ્રહ્માજીના શરણમાં જઈ અને શંકર ભગવાન પર ત્રિશૂળ લઈને બ્રહ્મલોકમાં પહોંચ્યા. બ્રહ્માજીને પણ શંકરનો ભય હતો, તેથી તેઓ સૂર્યને લઈને નૈકુંજમાં ગયા. ત્રણેય મહાનુભાવોએ સર્વેશે ભગવાન નારાયણનું શરણ લીધું. તે દરમિયાન હાથમાં ત્રિશૂળ લઈને નંદી પર બેસી અને ભગવાન શંકર ત્યાં પહોંચી જાય છે. તેમના નેત્રો કમળ જેવા લાલ હતા અને નદી ઉપરથી નીચે ઉતર્યા એ સાથે ભગવાન નારાયણને પ્રણામ કર્યા કે નારાયણને કીધું, મહાદેવ, અહીં આપણે પધાર્યા છે, આપના પધારવાનું કારણ શું જણાવો? મહાદેવે કહ્યું, ભગવાન, રાજા વૃષભધ્વજ મારો પરમ ભક્ત છે. એ મને પ્રાણથી પણ પ્રાપ્ત પ્રિય છે. સૂર્યએ તેને શાપ આપ્યો છે, એ જ મારા ક્રોધનું કારણ છે. હે જગત પ્રભુ, હવે મારા તે ભક્તનું નિવારણ કઈ રીતે થશે? એની સ્ત્રી નષ્ટ થઈ ગઈ છે, તેને સમાજવા વિચારવાની શક્તિ પણ રહી